જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની અષ્ટમી તિથિ લઈને પૂર્ણિમા સુધી 8 દિવસના હોળાટક્ષ કહેવાય છે તે ક્યારે છે, આ હોળાટક્ષનું શું કરવું શું ન કરવું, મહિમા હોળાટક્ષનો તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો ભક્ત વત્સલ ભગવાન નરસિંહની જય. મિત્રો, હોળિકા દહન તે આખા વર્ષમાં આવતી પૂર્ણિમા, તે ફાગણ માસની પૂર્ણિમા જે ઘણી પવિત્ર મનાય છે. 4 મહારાત્રિ, જેમાં ફાગણની પૂર્ણિમા હોળિકા દહન પૂર્ણિમા છે, એ એક દિવાળી રાત્રિ, શિવરાત્રિ અને જન્માષ્ટમી. તેમાં હોળિકા પર્વ આખા દેશમાં ધામેધૂમેથી મનાવાય છે. ભગવાન વિષ્ણુના રૂપમાં એવા નરસિંહ ભગવાનની પૂજા ઉપાસના થાય છે અને સાથે ભક્ત પ્રહલાદની પણ તેનું પણ સ્મરણ થઈ જાય છે. તેવું આ હોળિકા દહનનો જે પર્વ છે તે ભક્ત અને ભગવાનને સમર્પિત છે. હોળીનો પર્વ ભારત વર્ષમાં ઘણી ઉલ્લાસ સાથે ધામેધૂમેથી મનાવાય છે અને બીજા દિવસે હોળિકા દહન થાય ત્યારે પૂર્ણિમાના બીજા દિવસે રંગભરી હોળીના રૂપમાં પણ ઉત્સવ મનાવાય છે. ફાગણ માસની પૂર્ણિમાના આગળના જે 8 દિવસ હોય છે ત્યારે હોળાટક્ષ મનાવાય છે. એટલે કે ફાગણ શુદ્ધ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધી હોળાટક્ષ એટલે કે કમૂરતા એટલે કે કોઈ પણ મુહૂર્ત 8 દિવસ હોતું નથી અને 8 દિવસ માંગલિક કાર્ય કે શુભ કાર્ય વર્જિત મનાય છે. ગ્રહોની સાલ પણ શુભ હોતી નથી અને જે કોઈ કાર્ય કરીએ આપણે તેમાં સફળતા પણ પ્રાપ્ત થતી નથી. માટે આ હોળાટક્ષ દરમિયાન ગ્રહોની સ્વભાવ ઉગ્ર હોય છે. શુભ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થતી નથી. હોળાટક્ષ દરમિયાન શુભ કાર્યમાં કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કે આપણા વડીલો પણ કહેતા કે હોળાટક્ષ દરમિયાન શુભ કાર્ય વર્જિત કરવું જોઈએ. એવું પણ મનાય છે કે હોળાટક્ષ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે, પરેશાની પણ વધી જાય છે. એટલા માટે પણ હોળાટક્ષને શુભ મનાતા નથી, પરંતુ એક કાર્ય માટે શુભ મનાય છે, શુભ ના બનાવાય છે, એ છે પ્રભુની ભક્તિ માટે. પ્રભુને જો પ્રાપ્ત કરવા હોય તો પ્રભુને હૃદય સમર્પિત કરવાના આ 8 દિવસ છે, જેમાં આપણે આપણા જીવનનું મંગલ કરી શકીએ છીએ. પ્રહલાદજીની જેમ જો કોઈ કસોટી જીવનમાં આવતી હોય તો તેને પાર કરવી હોય તો અને પ્રભુ ભક્તિમાં રંગાવવું હોય તો આ 8 દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. પ્રભુની પ્રાપ્તિ માટે ઉત્તમમાં ઉત્તમ છે, શારીરિક કાર્ય માટે પણ નહીં. આ હોળાટક્ષ સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કથા અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન કામદેવ તથા તેમની પત્ની રતિએ શિવજીની તપસ્યા ભંગ કરી હતી. ક્રોધિત થઈને શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. ત્યારે કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. એ હતા 8 દિવસ. ભગવાન શિવને 8 દિવસ પછી પૂર્ણિમાના દિવસે પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કામદેવ હરિ પ્રગટ થશે, જન્મ લેશે. ત્યાં કહેવાય છે કે ફાગણી પૂનમના દિવસે આખી સૃષ્ટિ પ્રાકૃતિ માતા રંગબેરંગી ફૂલોની સૃજન થયા. કામદેવ પ્રગટ થયા અને રતિદેવ પણ પ્રસન્ન થયા. દેવતાઓને પણ પ્રસન્ન થયા. તે હતો આ 8 દિવસ પછીનો પૂર્ણિમાનો દિવસ. અને બીજી કથા પ્રહલાદજી અને તેમની પિતા હિરણ્યકશ્યપ અને ભગવાન નૃસિંહ સાથે જોડાયેલી છે. હિરણ્યકશ્યપ કે જેઓ પ્રહલાદજીના પિતા હતા, પ્રહલાદજી કે જે પરમ ભક્ત ભગવાન નારાયણ હતા. એવું જ હંમેશા સંસારમાં જોવા મળ્યું છે કે પિતા પુત્ર વિરોધી હોય, અલગ અલગ મનસ ધરાવતા હોય. હિરણ્યકશ્યપે કે જેઓ વિષ્ણુ ભગવાનને કટ્ટર વિરોધી હતા, તે વિષ્ણુ ભગવાનને પૂજા તેઓ રોકતા હતા. તેમને ત્યાં જ પરમ ભક્ત પ્રહલાદજીનો જન્મ થયો ને પ્રહલાદજીએ વિષ્ણુ ભગવાનની ભક્તિ આરંભ કરી. જન્મની જ તેમના ગુરુ હતા નારદ મુનિ. હિરણ્યકશ્યપને આ વાત બિલકુલ પસંદ ન હતી. ત્યારે તેઓ પ્રહલાદજીને મારવા માટે પ્રયત્ન કરતા હતા.
પ્રહલાદજીને મારવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. 8 દિવસ સુધી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની ઘોર તપસ્યા આરંભ કરી અને તેમના પિતા તેમને કષ્ટ આપતા હતા, કારણ કે પિતા એવું માનતા હતા કે જો ભગવાન વિષ્ણુનો આ ભક્ત હોય તો તેને પુત્ર મારે શું કામનો, કારણ કે વિષ્ણુ તો મારો પરમ શત્રુ છે. આવું માનતા તેમનું હતું. પરંતુ દયાળુ પ્રભુ તો સૌના છે. આપણે સૌ જાણીએ છીએ કે મુક્તિના દાતા પણ પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુને જ પોતાના હૃદયમાં બેસાડી રાખ્યા હતા. પ્રહલાદજીના પિતાએ વિવિધ કષ્ટો દ્વારા 8 દિવસ સુધી જે પરીક્ષા કરી અને પૂર્ણિમા જ્યારે આવી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, કારણ કે હિરણ્યકશ્યપે વરદાન હતું કે તેઓ ધરતી, આકાશ, પાતાળ કે કોઈ પણ સ્થળે મૃત્યુ પામશે નહીં. માનવ, દાનવ કે કોઈ દેવ તેમને મારી શકશે નહીં. બ્રહ્માજીના આવા વરદાનને સત્ય કરવા માટે ભગવાન નારાયણ સ્વયં ભગવાન ઋષિના રૂપમાં પ્રગટ થયા. ઋષિના રૂપમાં પ્રગટ થઈને ધરતી, આકાશને કોઈ પણ સ્થળે તે મારવાના નહોતા. હિરણ્યકશ્યપને તેના જ મહેલમાં ઉંબરા ઉપર સંધ્યાકાળે ન દિવસ હતી કે ન રાત હતી, ત્યારે ભગવાન વિષ્ણુ નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપને મોક્ષ પ્રદાન કરે છે અને પ્રહલાદજીની રક્ષા કરે છે. ભગવાન પ્રહલાદને ભગવાન ઋષિ ખોળામાં બેસાડીને વહાલ કરે છે, વરદાન આપે છે કે હજારો વર્ષો સુધી પ્રહલાદજીનું શાસન રહેશે અને તેમના કુળમાં ભગવાન વિષ્ણુના ભક્ત જ પ્રગટ થશે. પ્રહલાદજીના વંશમાં આગળ બાણાસુર, રાજા બલિ આદિ જન્મ ગ્રહણ કરે અને ભગવાનની લીલા કથા આગળ વધતી જાય અને આ રીતે આવી કથા જોડાયેલી છે. તેમાં 8 દિવસનું ઘણું મહત્વ છે. 8 દિવસનો અંક ઘણો મહત્વપૂર્ણ છે. એટલા માટે પણ બની જાય છે કે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. ભક્ત વત્સલ ભગવાનને ધરતી લોક ઉપર આવીને પરમ ગુરુ એવા પ્રભુએ આપણને સૌને ગીતાનો બોધ આપ્યો હતો. અષ્ટમીના દિવસે જ મા દુર્ગા માતાની પૂજા ઉપાસના થાય છે. અષ્ટમીના દિવસે રાધા મૈયાની ઉપાસના થાય છે. પ્રગટ થયા હતા. અષ્ટમીના દિવસે જ કાલ અષ્ટમી ભગવાન મહાદેવના રુદ્ર સ્વરૂપની પૂજા થાય છે. અને 8મો અંક પણ શનિદેવ સાથે જોડાયેલો છે, જે ન્યાય અને દંડના દેવતા છે. આમ 8 અંકનો તે મહાતત્વપૂર્ણ એટલા માટે કે મહત્વપૂર્ણ એટલા માટે જ બની જાય છે કે આ 8 અંકમાં ન્યાય અને દંડની પ્રક્રિયા જોડાયેલી છે. ત્યાં 8 દિવસ સુધી પ્રહલાદજીએ પ્રભુ ભક્તિ કરી. 8 દિવસ સુધી રતિ દેવીએ મહાદેવની ઉપાસના કરી. 8 દિવસ સુધી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરી. મનમાં, હૃદયમાં ધારણ કરીને પોતપોતાના ઈષ્ટદેવની જો ઉપાસના કરવામાં આવે તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. 8 દિવસ એટલા માટે 8 દિવસનું ઘણું મહત્વ છે. અને આ માંગલિક કાર્ય માટે, પ્રભુ ભક્તિ માટે જાણી લઈએ કે આ ફાગણ માસના આ હોળાટક્ષ ક્યારે પ્રારંભ થાય છે. હોળાટક્ષ તારીખ 24 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે શરૂઆત થાય છે અને અંત હોળાટક્ષ 4 માર્ચ 2026 બુધવારના દિવસે સમાપ્ત થાય છે. 3 માસ મંગળવારના દિવસે હોલિકા દહન મનાવાય છે. આમ અલગ અલગ માન્યતા પ્રમાણે ઘણી જગ્યાએ 2 માર્ચ કે 3 માસ હોલિકા દહન થાય છે. ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે અને ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 બપોરે 3:20 પ્રારંભ થાય છે. મિત્રો, આ હતું હોળિકાનું મહાત્મ્ય કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.